કેમેરામેન તૈયાર છે, આવડા એક્ટર તૈયાર છે, આપણે માઇક તૈયાર છે, ખાલી સ્ક્રિપ્ટ જ તૈયાર નથી. અને અહીંયા ફૂલે ફૂલ માઇક ટેસ્ટિંગ થઈ છે. સેફ્ટી પિનની જરૂર નહીં પડે. હાલો રેડી. રીલ શૂટ થઈ ગઈ. ત્યાં જો ચંપલ ક્યાંક ગોતે છે, ચંપલ ખોવાઈ ગયા. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજથી હવે એક્ઝેક્ટ 22 થી 23 દિવસ પછી નવરાત્રી ચાલુ થઈ જાય. પણ તે પહેલાં રાજકોટમાં તો હવે આવતીકાલથી એટલે કે 30 તારીખથી નવરાત્રી ચાલુ થઈ જવાની છે. પહેલો વન ડે રાજકોટમાં આવતીકાલે વેલકમ નવરાત્રી ચાલુ થઈ જાય. અને નવરાત્રી પતે તે પછી પાછા 10 દી લગી એક ધારા શું કે વન ડે ના બધા અલગ અલગ બાય બાય નવરાત્રી હાલતી. એટલે રાજકોટમાં મોસ્ટ ઓફલી 1 મહિનો એક્ઝેક્ટ 1 મહિનાની આસપાસ નવરાત્રી ચાલુ હોય. અને આ બાજુ જો ઘરે હવે ચણિયા ચોરી ધીમે ધીમે બહાર નીકળવા માંડીએ. અહીંયા જો હજી આ એક ઘોડો ગોઠવો છે, આ બધી શોર્ટ્સમાં છે. અને અહીંયા સોફો હતો એ ડાયરેક્ટ જવા દીધો અંદર ઓલી બાજુ રૂમમાં. આ જે એક સોફો અહીંયા પડ્યો છે આની પાછળ. અને આ ટેબલ પડ્યું, આ હવે ક્યાંક ફંકેલવું જોઈએ. એમાં હું જગ્યા નથી, આ ક્યાં રાખવું ની ખબર નથી પડતી. હવે એ ક્યાંક ફંકેલીને રાખવું જોઈએ, કારણ કે અહીંયા હજી એક ઘોડો આવશે, અહીંયા એક રાખવો જોઈએ. અહીંયા બાય ફરિયામાં રાખવાનું હોય અહીંયા બધે. અને અત્યારે તો જો આ એક ઘોડો ગોઠવો હોય આટલી હજી આ નીચે અહીંયા બધે ગોઠવવાની બાકી છે. અને અહીંયા તો અત્યારે હજી આ બધા બાચકાની બધું પડ્યું છે, એ બધા જે બહાર કાઢવાનું બાકી છે. અમુક અમુક આ ડેકોરેશનને થોડું ઘણું કરવાનું, તો જો અહીંયા બધું ડેકોરેશન ચાલુ છે. આ બધા લટકણિયા ને કોડીને ટીકા ટીકીને બધું તો હજી ધીમે ધીમે તૈયાર થતી જાય એમ ટીકાડતા જાય. હજી આ બધે બાચકાને બધું ઉતારી લીધું છે અને અમુક નવા આવી ગયા હોય. આમાં હજી આ બારે હજી કાઢ્યા નથી. હવે ધીમે ધીમે આમ બધી જગ્યા થતી જાય એમ બહાર કાઢતા જાવ. અત્યારે જો અહીંયા બધે આ હંકેલા પેડા એંગલિયાન બધી. ને હવે આવતીકાલથી તો પેલો રજવાડીવાળાના રાજકોટમાં રજવાડી થાય ને રથોત્સવ, એનો મહિના દી લગી એ હવે કાલથી ચાલુ થાય ને એટલે 3-4 દી ભાઈ રોજે રોજ ડેઈલી વન ડે છે એના નવરાત્રી લગી. ઠેક નવરાત્રી 9 દી હોય પેલા વન ડે 10-15-20 દી અગાઉ વન ડે ચાલુ થઈ જતા હોય. ગણેશ ચતુર્થીનો 3જો દિવસ છે. ગણેશ ચતુર્થી જેવી 9 દી પૂરા થાય ને 10 દી ગણેશ બાપાનું બધું પૂરું થઈ જાય, વિસર્જન થઈ જાય. એટલે પછી શું હે શું બાગાજી શું થયું? શું મિસ્ટેક થઈ ગઈ એ તો કીધે રાખે. તો ગણપતિ બાપાનું હવે 10 દી પછી વિસર્જન થાય, પછી રોજે રોજ વન ડે ચાલુ થઈ જાય. અત્યારે હજી ગણપતિ બાપાનું હોય તો બધે ટ્રાફિક ને એના હિસાબે થાય. પછી હજી ટ્રાફિક થાય બધે નવરાત્રીના હિસાબે ચાલુ થઈ જાય. આને જો હજી આ વખતે પાસ કઢાવવાનું ના પાડે છે, રમવા ન જ જાવ. હું ક્યાં ના કઢાવા છે? તારે કાંઈ ન કરાય. અહીંયા ગરબી જોવા વહી જાય. અહીંયા હા બો આયા ઘરે છે ને ચણિયા ચોરી લેવા આવતો હોય ને દેખાડાય. કા પછી અહીંયા વહી જાવે ઓલું પૃષ્ટિરાસમાં. હું અહીંયા થાય પૃષ્ટિરાસ, નવવિલાસ રાસ, ઓલો મરજાદી રાસ કહેવાય ને વૈષ્ણવજનનો. એમાં બધા એને ફ્રીમાં જ હોય, ગમે એ આવી શકે. અને હાઈ એમાં તો ફ્રીમાં હોય ને ઉપરથી છેલ્લે નાસ્તો જ આવે. આમાં અમુક અમુક કેવા થાય, હા અમુક અમુક કેવા થાય ડિસ્કો દાંડિયા પતે ને એટલે ડાયરેક્ટ ત્યાં બધે પોગી જાય. સાંજે ડાયરેક્ટ નાસ્તો કરવા આરતી થાય ને પછી નાસ્તો હોય. હમણાં તો થોડાક ટાઈમથી કરે કે ભાઈ સાંજે 11 સાડા 11 થાય ને એટલે ભાઈ કોઈને એન્ટ્રી નથી લેવા દેતા. બાકી બધા શું કરે ડિસ્કો દાંડિયાવાળા 11 વાગે ને 11 સાડા 11 ત્યાં પૂરા થાય એટલે ડાયરેક્ટ અહીંયા 12 વાગે નાસ્તો કરવા બધે પોગી જાય. તો ચાલો હવે જોઈએ હવે આ ચણિયા ચોરીમાં કેટલી વાર લાગે. હજી બધી ડેકોરેશન થતા બધી કેટલો ટાઈમ વયો જાહે. અને હજી અમારે પાસ કઢાવવાના હજી બાકી જ છે. મારે આને તો કઈ ના પાડે નથી કઢાવવાનું. તારે હું કઢાવવાના તારે રમીને ક્યાં જવું? તમારે કઢાવો ચાલો ભાઈ એ વહી જાય ગરબી જોવા હાટું. ગરબી એને બરોબર આને તારે ગરબીમાં રહી જાય. ઓલા ટીપણી રાસ હોય ને એમાં હે આને ગરબીમાં નામ લખાયા. હા ટીપણી રાસ ને ઓલું ભૂવા રાસ હોય ને ફરકતા ગરબાવાળા રાસ. એ ખાલી ડિસ્કો દાંડિયાના પાસે ખાલી કઢાવે જ છે. ત્યાં રમતી તો કાંઈ હોય નહીં, ખાલી આમ સાઈડમાં બેઠી બેઠી આમ જોતી હોય. કા તારે કામ કરવાનું, રમવું ન હોય ને ફોન તાર પાસે હોય ને વિડીયો ઉતારી રાખવાનો.
હોય એને ખોટું રમવું ન હોય કાંઈક તો કામ આવે ને આયરો પાસ કઢાવ્યો હોય તો થોડીક તો કામ આવ ને એમ કાંઈ નહીં કોઈ દી અહીંયા શું કહે ઘરની આટલી ચણિયા ચોરી છે ને કોઈ દી ચણિયા ચોરી પહેરીને ન આવે એકાદ બે વાર તો માન એકાદ બે નોરતા જ આવતી હોય ચણિયા ચોરી પહેરવું બાકી તો કાંઈ આરામ જો પહેરીને આવતી હોય તો કાંઈ હું એમ જ હોય રમવું હોય તો આમ પહેરીને રમવાનું હોય હું નથી પહેરતો મારે હું તો ગઈ ખેલે તો ભાડે લઈને જતો સમજી આ વખતે તો ઘરના આવી ગયા એટલે વાંધો નથી હા તો એટલે તો એમ જ કરવાનું હા બસ અડધા એના અડધા અમે આડા બે થઈ જાય 10 દીના આ બાજુ જો ગેસ ઉપર ગરમ માંડવી શેકા મૂકી છે એમણે તો આટલી જ કા નાખી માંડવી ની હે તો મારે શું ખાવાનું તો માર નો ખાવી ખાલી આટલી જ મૂકી આટલી તો આને હવે એમનેમ જોઈ જાય ઘડીક વાર નાખો એમાં તો હું બનાવવાનું અત્યારે શું આને પૂરી થાલી હાલો આ બાજુ પૂરી થાય છે પૂરી એટલે ઓલી પીળા કલરની નહીં તો સફેદ કલરની પૂરી કરે છે જાય રહ્યા અહીંયા માંડવી આ ઓળી કરતા આ ડીશમાં વધારે પડી છે કેટલી શેકા મૂકીને એના કરતા આ બાજુ જો ફટાકિયા બોલે છે માંડવીના અને આ ટબ જો હવે ખાલી થયું હાઈતમ આઈટમનું નાસ્તો હજી લગી હાલતો હતો ખાખરા તો તેવી દાળ પકવાન કર્યા ને એટલે ખાલી થઈ ગયા બીજું બધું હવે અડધું પડધું ખાલી ટપ ખાલી થયું બાકી હજી થોડું ઘણું તો જાય બધું પડ્યું જ છે પૂરી ને એવું બધું ખાલી આટલી માંડવી શેકી ડાયરેક્ટ અહીંયા ચા મૂકી દીધો એક બાજુ દૂધ અને અહીંયા આટલી માંડવી શેકાઈ ગઈ હા જો ગરમા ગરમ અહીંયા દડાની જેમ પૂરી ફૂલાવા માંડી છે એમને આમાં ઓલું કરે ને ચેકા ખાખરામાં પાડો એમ એટલે ફૂલાય નહીં તમે કહેતા હોય ને ફૂલાવા ન દેવી એમાં ચેકા પાડી દે વચ્ચે ઓલી છરી મારી દેવાય બાકી જો આ તો અત્યારે દડાની જેમ ફૂલાઈ જાય જો અત્યારે રાતના જમવામાં પૂરી અને આઈ રહે ચા હવે જમી લે ના સાથે અત્યારે જો ગણપતિ જોવા આવ્યા હી આપણી ભાઈ અહીંયા કેમેરામેન ને શૂટર ને બધા આવી ગયા જો હા સ્ટેન્ડ બેન્ડ શૂટર એટલે આમ શૂટર નહીં ઓકે રીલ્સ ના શૂટર જો અહીંયા કેમેરો ચડાવે આ ભાઈને રીલ્સ ઉતારવાની અત્યારે સ્ક્રિપ્ટ હવે અહીંયા ઘડીક સ્ક્રિપ્ટ લખશે પછી વિડીયો ઉતારશે મારે કાંઈ સ્ક્રિપ્ટની જરૂર નથી અને હજી સ્ક્રિપ્ટની જરૂર પડશે થોડી ઘણી અહીંયા જો અત્યારે આજે ગળદી હજી ઓછી છે કોઈ હે નહીં કાલે આવ્યો હોત ને કાલે હોત સરખું આનું શૂટિંગ સરખું કરી ન હોત કાલે કાંઈ કે ફૂલે ફૂલ ઓલું ગળદી હોત શનિવાર હોય ને એટલે આવતા બધા અહીંયા અહીંથી હજી ચાલુ થઈ છે અને અહીંયા ફૂલે ફૂલ માઇક ટેસ્ટિંગ થઈ છે સેફ્ટી પિનની જરૂર નહીં પડે સેફ્ટી પિન 3 વાર બોલ્યો હા ભાઈ 2 વાર કેમેરો બંધ હતો 1 વાર ચાલુ થયો હાલો અત્યારે માઇક બાઇક પહેરીને તૈયાર થઈએ સાહેબ બે ગવે હે ને એડિટરને દઈ દઉં ક્યાં લા તારું તો પહેર લે પેલા તારું હું તો આવીને અહીં રાખજો ક્યાંય રાખજો પેલા મને હાલો માઇક ટેસ્ટિંગ 1 2 3 5 6 7 8 આગો રે હાલો તમે આખી ગેંગ તૈયાર થઈ ગઈ આમાં સીન ચાલુ તો કર પણ બ્લર નત કરવાની જો બ્લર કરવાનું હોય ભાઈ પાછલું હાલો રેડી અરે ઓકે દાદા ભાઈ જો આમ કઈ નામ શૂટિંગ કરવા હા તો હાલ બોલવા માંડ કાઈટ સ્ક્રિપ્ટ કાઈટ આ જો આ કેમેરામેન તૈયાર છે આવડા એક્ટર તૈયાર છે આપણે માઇક તૈયાર છે ખાલી સ્ક્રિપ્ટ જ તૈયાર નથી હવે સ્ક્રિપ્ટ આપણે એક કામ કરીએ આપણે ઓન ધ સ્પોટ આપણે ઓકે હાલો નેચરલ આ ભાઈને સ્ક્રિપ્ટ હવે સંભળાવવાની છે પૂછીને કઈ રીતે હું કરવાનું આની પાસે ને બધા રિવ્યુ લેવાના કે તમને કેવું લાગ્યું ઓકે હાલો હાલો જો ફાઇનલ સ્ક્રિપ્ટ વગર ચાલુ કરે છે એક્શન જોજેલા માઇક ક્યાં ફાઇનલ સ્ક્રિપ્ટ વગર ચાલુ થઈ ગયું શું થયું ભાઈ
તો પેલા તો ઓલું શું કે વક્રતુંડ મહાકાય નિર્વિઘ્ન પ્રમેય દેવ સર્વ કાર્ય હવે આપણે આજે ચંપકનગરના ગણપતિ બાપા આપણે જો આખે આખી શેરી જો આ બાજુ શંગારેલી છે ને આ બાજુ આખે આખી શંગારેલી જો ત્યાં ફૂલ ટ્રાફિક આગળ આગળ આવેલા જઈએ. ફાઇનલી જો 10 થી 15 મિનિટ લાઈનમાં ઉપર હવે અંદર પૂરી ગઈ. હા ભાઈ ના શું કહે રીલ શૂટ થઈ ગઈ તો ત્યાં જો ચંપલ ક્યાંક ગોતે છે ચંપલ ખોવાઈ ગયા. ચંપલ અંદર ઉતારે પણ બધાને બહાર આ બાજુ ગેટ ની ગેટ ની અંદર ચંપલ કાઢ્યા તો અંદર તો કોઈ ના હતા ને બહાર આવ્યા ગોતો બહાર મળતા નથી. વાંધો ન આવ્યો મળી ગયા અંદર ઉતાર્યા હતા બહાર આવી ગયા. એક જ આવ્યું હોય ભાઈ એક જ મળ્યું ચંપલ અહીંયા રખડે છે અને એક ચંપલ અંદર અહીંયા હતું અંદરથી પહેરીને એક ચંપલ અંદર દીધું એક ચંપલ બહાર દીધું. હાલો બધું અહીંયા એક જગ્યાએ રીલ શૂટ થઈ ગઈ છે અને મારો વ્લોગ એ ચાલુ છે. આ બધા કેમેરો બેમેરો માઇક બાઇક અત્યારે હંકેલી લીધું છે. હવે બીજે ક્યાં નથી જવાનું જવાનું હોય ત્યાં એક જ જગ્યાએ જાય નહીં. કઈ જગ્યાએ ત્રિકોણ બાજુ જવું છે. ઓકે હાલો ભાઈ આગળ જોડાય આગળ ખબર પડી જાય અમારું નક્કી નથી હજી ક્યાં જવાનું ઈ. આ જો આ ગણપતિનો આખો ઉઠાવ એના જો આ માથે સાફો પહેર્યો ને એના ઉપરથી આવે સાફાના હિસાબે એક નંબર આખી મૂર્તિ લાગે છે. હાલો જો આ ગણપતિની રીલ શૂટ થઈ ગઈ છે અને હવે ડાયરેક્ટ જાય ઘરે. તો આટલું લોકો અહીંયા પૂરો કરીએ છીએ. આ બે જો હજી નક્કી કરે રીલ્સને હવે કઈ રીતે એડિટ કરવી. કેદી આવશે ભાઈ તમારી રીલ? ઓકે 1-2 દીમાં આવી જાજો. કાલે આવી ગઈ છે તો આ વ્લોગ પછી આવશે. બાકી આ વ્લોગમાં જોઈ લેજો અડધી પડતી. બાકી અડધી પડતી ડાયરેક્ટ એના આઈડીમાં આવી જાય. હાલો ડાયરેક્ટ આ વ્લોગ અહીંયા પૂરો કરી દે. ચેનલને લાઈક કરી નાખજો. ચેનલને લાઈક કરી નાખજો.